जय हिंद दोस्तों। तो धोरण 10 અને ધોરણ 12 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે બિગ બ્રેકિંગ ન્યૂઝ છે। આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ છે ક્યારે જાહેર થવાનું છે, માટે વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ અંગેની જે લેટેસ્ટ અપડેટ છે, રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે એના વિશે વિડીયોમાં આગળ હું વાત કરીશ। એ પહેલાં હું તમને જણાવી દઉં કે તમારે તમારા મોબાઈલમાં જાતે જ બોર્ડનું રિઝલ્ટ જોવું હોય તો તમે સૌથી પહેલાં કેવી રીતે જોઈ શકો છો। તો બોર્ડનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં બીજી પણ લિંક આપી છે, ત્યાંથી તમે ક્લિક કરીને રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના નામ સર્ચ કરીને રિઝલ્ટ તમે જોઈ શકશો। દોસ્તો, રિઝલ્ટને સીટ નંબર વગર નામ ઉપરથી જોવું હોય તો તમારે વિદ્યાર્થીનું માત્ર અટક લખવાની છે, સરનેમ લખવાની છે। એ હું તમને અલગ વિડીયો બનાવીને જાણ કરીશ કે રિઝલ્ટને નામ ઉપરથી સીટ નંબર વગર કેવી રીતે જોવું। ટૂંકમાં બંને લિંકને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। અથવા તો દોસ્તો, બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં સૌથી પહેલાં જોવા માટે તમારે વેબસાઇટને સર્ચ કરવાની છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો, અહીંથી તમે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોઈ શકો છો। જેમ કે દોસ્તો, અત્યારે હું ધોરણ 12 માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જો તમે ધોરણ 10ના વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવા માંગતા હો તો તમારે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ધોરણ 12ના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 STD 12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો અને સીટ નંબરનું એક બોક્સ આવશે, એમાં તમારે જેમનું રિઝલ્ટ જોવું એમનો સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર 2-3 સેકન્ડમાં રિઝલ્ટ ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફને પણ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી દોસ્તો નીચે લખેલું છે STD 12 રિઝલ્ટને નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર નામ ઉપરથી તમે જોઈ શકો છો। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે વાત કરીએ કે બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે। તો દોસ્તો, મળતી માહિતી પ્રમાણે દોસ્તો 25 એપ્રિલ અને દોસ્તો 2 મે 2026ના રોજ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। દોસ્તો, અત્યારે જે લેટેસ્ટ અપડેટ આવી છે એ પ્રમાણે દોસ્તો મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થાય એ પહેલાં જ બોર્ડના રિઝલ્ટ જાહેર થઈ જશે, પણ સંભાવના છે કે 25 એપ્રિલના રોજ અને 2 મે 2026ના રોજ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ શકે છે। માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રો www.mygkguru.in આ વેબસાઇટને ડેઇલી સર્ચ કરીને જોતા રહેજો। રિઝલ્ટની કોઈ અપડેટ આવશે તો અહીંયા નીચે તમે જે કૌંસમાં લખ્યું છે ત્યાં તમને અપડેટ મળી જશે। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું રિઝલ્ટ ખૂબ સારું આવે, ખૂબ તમને ઝાઝા એવા ટકા મળે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।